હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તારાજી સર્જી છે। આસામ ને કેરળ બાદ હવે હિમાચલમાં પણ વરસાદે તબાહી મચાવી છે। તો હિમાચલમાં 4 જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે રામપુરના સમેજ ખંડમાં અનેક ઘરો ધોવાઈ ગયા હતા। ત્યારે આ પૂરમાં 2 લોકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા, જ્યારે 52 લોકો ગુમ થયા છે। બીજી તરફ મલાણામાં પાર્વતી નદીમાં પાણી વધી જતા પાવર પ્રોજેક્ટનો ડેમ પણ તૂટી ગયો છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેના કારણે કુલ્લુ અને મંડીમાં પણ ભારે તારાજી સર્જાય છે। અહીં કુલ્લુના નિર્મંડ બ્લોક, કુલ્લુના મલાના અને મંડી જિલ્લામાં વાદળો ફાટ્યા છે। વાદળ ફાટવાને કારણે ભારે વિનાશ પણ થયો છે। વાદળ ફાટવાને કારણે અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે। ભારે વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે। ધોધમાર વરસાદથી કુલ્લુના નિર્મંડ બ્લોક, કુલ્લુના મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વિનાશ સર્જાયો છે। અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને મોટું નુકસાન પહોંચ્યું છે। તો વાદળ ફાટવાથી ભારે વિનાશ પણ સર્જાયો છે। પૂરની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાદળ ફાટવાની ઘટના બાદ આજે મંડી વિસ્તારની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી હતી। ડીસીએ આદેશ પણ જારી કર્યો હતો। દિલ્હીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી અને ત્યારે ભારે વરસાદના પગલે પાણી ઠેર ઠેર ભરાયા હતા। તો હાલમાં જ સોશિયલ મીડિયામાં એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેમાં ભારે વરસાદના કારણે નવી સંસદ ભવનના પરિસરમાં પાણી ટપકવા લાગ્યું હતું, જેમાં છતમાંથી પાણી લીક થઈ રહ્યું હતું અને પાણીને અટકાવવા માટે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી હતી, જેના ફોટોઝ પણ તમિલનાડુના વિરુદ્ધનગર લોકસભા સીટના સાંસદ મણિકમ ટાગોરે સોશિયલ મીડિયામાં મૂક્યા હતા, જે વિડીયો વાયરલ થયો છે। વિપક્ષી પક્ષોએ સરકાર પર નિશાન સાધીને જૂના સંસદ ભવન સાથે તેની સરખામણી કરી રહ્યા છે। અનેક વિપક્ષી નેતાઓએ આ વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની આકરી પ્રતિક્રિયાઓ પણ આપી હતી। ઉત્તરાખંડમાં બુધવારે સવારથી જ ભારે વરસાદને કારણે 2 અલગ અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે। બીજી તરફ હિમાચલ પ્રદેશના સિમલા અને મંડી વિસ્તારોમાં વાદળ ફાટવાથી મોટી તબાહી સર્જાઈ છે। અત્યાર સુધી 10 થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા હોવાની પણ માહિતી સામે આવી છે। આ સાથે જ થલતું ખોળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે। એરફોર્સની સાથે એનડીઆરએફની ટીમ પણ મદદ માટે તૈનાત છે, તેમજ રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે। નદીનું પાણીનું સ્તર ત્રિવેણી ઘાટના આવેલા 38 સ્થળ પર પહોંચવા લાગ્યું હોવાથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે મુસાફરોને ચેતવણી આપી છે અને યાત્રાળુઓને રાત્રે ઘાટ પર ન જવાની પણ સલાહ આપી છે। દહેરાદૂનના પોલીસ અધિક્ષક લોકજીતે કહ્યું કે પોલીસ સતત વહીવટીતંત્ર સાથે સંપર્કમાં જ છે। નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। દિલ્હીમાં ધોધમાર વરસાદને પગલે એક જ કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા રાજધાનીના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। 5 ઇંચ વરસાદથી રાજધાનીના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને ત્યારે ભારે વરસાદને પગલે નવી સંસદમાં પણ પાણી ટપકતું જોવા મળ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ગાઝિયાબાદ નજીકના ગાઝીપુરમાં એક મહિલા નાળામાં ગરકાવ થતા મૃત્યુ પામી હતી। તેની સાથે તેનું બાળક પણ હતું, જે પણ મૃત્યુ પામ્યું હતું। બીજી બાજુ શાક માર્કેટ વિસ્તારમાં પણ એક દુકાન ધરાશયી થઈ જતા એક વ્યક્તિ દટાઈ જતા મૃત્યુ પામ્યો હતો। સમગ્ર દેશમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે અને ત્યારે અનેક શહેરોમાં જળબંબાકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। રાજસ્થાનમાં મેઘરાજાએ ઘમાસણ મચાવ્યું છે। રાજસ્થાન શહેરમાં ભારે અને અવિરત વરસાદ પડ્યા બાદ જયપુરમાં અનેક સ્થળોએ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા પણ સર્જાઈ છે। રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પર પણ નુકસાન પહોંચ્યું છે।
આગળ સમાચારોમાં વાત કરીએ તો હાલ અત્યારે દેશના કેરળમાં હાલ અત્યારે વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી મચી હતી અને ત્યારે કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડ પહોંચ્યા હતા, જ્યાં પીડિત પરિવારોની મુલાકાત કરીને સાંત્વના આપી હતી। ત્યારે પાર્ટીના મહાસચિવ અને અલપુંજાના સાંસદ કેસી વેણુગોપાલ પણ તેમની સાથે હાજર રહ્યા હતા। આ સાથે જ રાહુલને પ્રિયંકા ગાંધીએ મેપડી ખાતેના સામુદાયિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી। ડોક્ટર મુપેન મેડિકલ કોલેજ અને મેપડી ખાતે 2 રાહત શિબિરોની પણ મુલાકાત લીધી હતી। મહત્વનું છે કે આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદને વાદળ ફાટવાની ઘટના બાદ વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે। ઘણા વિસ્તારોનો રાજ્યના અન્ય ભાગો સાથે સંપર્ક તૂટી ગયો છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તાબડતોબ બેઠકો પણ કરવામાં આવી રહી છે અને જે તે જવાબદાર અધિકારીઓ સાથે મીટિંગ કરીને પરિસ્થિતિનો તાગ પણ મેળવવામાં આવી રહ્યો છે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યભરમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ જનજીવન પ્રભાવિત થયું હોવાની માહિતી મળી હતી। બચાવ ટુકડીઓ આખી રાત ઓપરેશન ચલાવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી રહી છે। હું સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમોને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી છે। વધુમાં કહ્યું કે લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે। ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને તે દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રૌદ્ર સ્વરૂપ પણ સામે આવ્યું છે। અયોધ્યામાં 12 વર્ષની બાળકી ઉપર બળાત્કારના કેસમાં સમાજવાદી પાર્ટી નેતા મોઇન ખાનનું નામ સામે આવ્યું છે। ત્યારબાદ યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે। વિધાનસભામાં ભાષણ સમયે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। ગૃહને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે હું અહીં નોકરી કરવા નથી આવ્યો। જો મને પ્રતિષ્ઠા જોઈતી હોય તો તે મારા મઠમાં મળી જાત। સંસદમાં કોંગ્રેસના આરોપોનો જડબાતોડ જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભડક્યા હતા। અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અમે રીલ બનાવનારા નથી, કામ કરનારા લોકો છીએ। રેલવે દુર્ઘટના અંગે વિપક્ષના હંગામા પર નારાજગી દર્શાવી હતી। રેલવે મંત્રી કોંગ્રેસ પર ભડક્યા હતા અને કહ્યું કે આજે એ લોકો સવાલ પૂછવાની હિંમત કરી રહ્યા છે જ્યારે મમતા બેનર્જી રેલવે મંત્રી હતા અને ત્યારે દુર્ઘટનાનો આંકડો 0.24 થી ઘટીને 0.19 થયો ત્યારે આ લોકો તાળી પાડતા હતા અને એ આંકડો આજે 0.19 થી ઘટીને 0.03 થઈ ગયો છે ત્યારે આરોપ લગાવી રહ્યા છે। કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની સોશિયલ મીડિયા ટ્રોલ સેનાએ આ જૂઠાણું ફેલાવ્યું છે કે અયોધ્યા સ્ટેશનની નવી દિવાલ પડી ગઈ છે। कांग्रेसनी आ जुठाणानी दुकान नहीं चाले। 2016 में इन रूल्स को अमेंड करके इन रूल्स में बदलाव लाके लोको पायलट्स को और ज़्यादा सुविधाएं दी गई और माननीय अध्यक्ष जी 558 सारे के सारे 558 रनिंग रूम्स को एयर कंडीशन किया गया। 558 सारे के सारे रनिंग रूम्स को एयर कंडीशन किया गया। माननीय अध्यक्ष जी लोको की कैब, लोकोमोटिव की कैब, माननीय अध्यक्ष जी लोकोमोटिव की कैब में बहुत वाइब्रेशन होता है, बहुत हीट होती है, इसीलिए 7000 से ज़्यादा लोगों की कैब्स को एयर कंडीशन करके उसमें अर्गोनॉमिक डिज़ाइन से लाया गया है। अध्यक्ष जी 2014 से पहले जो आज लोको पायलट्स के साथ सिंपैथी दिखा के रील्स बनाने में व्यस्त है, उन लोगों के समय में जीरो था, जीरो। મહારાષ્ટ્રમાં હવે ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને તેને લઈને તમામ પક્ષો મેદાને છે।
તે વચ્ચે પક્ષો વચ્ચે ક્યાંક વાકયુદ્ધ પણ થતું જોવા મળી રહ્યું છે, જેમાં શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને ખુલ્લી ધમકી આપી અને કહ્યું કે ફડણવીસે તેમના પુત્ર અને ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેને ફસાવવા માટે જાણી જોઈને એક યુક્તિ રમી હતી। બુધવારે મુંબઈના રંગશારદા ઓડિટોરિયમમાં આયોજિત શિવસેનાના અધિકારીઓની બેઠકને સંબોધતા ઠાકરેએ કહ્યું કે અનિલ દેશમુખે મને કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ આદિત્યને જેલમાં નાખવાનું કાવતરું કેવી રીતે ઘડી રહ્યા હતા। સભામાં મંચ પરથી નાયબ મુખ્યપ્રધાન ફડણવીસનો બૂમો પાડતા અને ચેતવણી આપતા આર્મી ચીફ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હવે કાં તો તમે રહો કે હું। તેમણે કહ્યું કે અમે કાટ લાગી ગયેલી તલવાર નથી, પરંતુ શિવસેનાની ધારદાર તલવાર છે, અમે ગમે તેમ કરીને લડીશું। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ત્યારે હાલમાં મહારાષ્ટ્ર રાજકારણમાં ગરમાવો પણ આવી રહ્યો છે। મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિ તેજ થતી જોવા મળી રહી છે। આ વચ્ચે જ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે। જો કે આ અંગે સત્તાવાર રીતે કોઈ રીતે કહેવામાં નથી આવ્યું। તાજેતરમાં જ ભાજપની બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો। પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી એકનાથ શિંદેને ભાજપની મદદથી સત્તામાં પાછા ફરવાનો વિશ્વાસ છે। શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે જ એલાન કર્યું હતું કે રાજનીતિમાં મારા અથવા ડેપ્યુટી સીએમ દેવેન્દ્રમાંથી કોઈ એક જ બચશે। ઠાકરેએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર તેમને અને તેમના દીકરાને જેલમાં મોકલવાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ લગાવ્યો છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મહારાષ્ટ્રમાં આવીને ભાજપ માટે વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવાનો પડકાર ફેંક્યો છે। સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટ કેસમાં સુપ્રીમ કોર્ટે બિભવ કુમારની ઝાટકણી કાઢી છે। સુપ્રીમ કોર્ટે ફટકા લગાવતા કહ્યું છે કે મહિલા સાથે આવું વર્તન કરતા શરમ ન આવી। વધુમાં બિભવ કુમાર પર સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા છે કે શું સીએમ હાઉસ ખાનગી રહેઠાણ છે? બિભવ સીએમ આવાસમાં શું કામ કરી રહ્યા હતા? શું આવાસ આવા ગુંડાઓને રાખવા માટે છે? વધુમાં ફટકા લગાવતા સુપ્રીમે કહ્યું છે કે તમને આવું કરતા શરમ ન આવે, ત્યારે આ મામલે હવે 7 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે। સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત મુદ્દે એક મોટો ચુકાદો આપ્યો છે। કોર્ટે કહ્યું છે કે એસસી અને એસટીમાં સબ કેટેગરી બનાવવામાં આવી શકે છે। 7 સભ્યોની બંધારણીય બેન્ચે 6-1થી આ ચુકાદો સંભાળ્યો હતો। સીએઆઈ ચંદ્રચૂડ સહિત 6 જજોએ આ કેસમાં સમર્થન દર્શાવ્યું છે। જોકે જસ્ટિસ બેલા ત્રિવેદી ચુકાદાથી સહમત દેખાયા નહોતા। ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી 2004માં આપવામાં આવેલા 5 જજોનો ચુકાદો પલટાઈ ગયો છે। 2004ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસસી અને એસટીમાં સબ કેટેગરી ન બનાવી શકાય। બાબરી મસ્જિદ પછી હવે મથુરામાં વિવાદ ઉભો થયો છે। શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદમાં હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે। અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી છે। હાઈકોર્ટે કહ્યું હતું કે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી 18 અરજીઓ પર એક સાથે સુનાવણી કરવામાં આવશે। જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે। હિન્દુ પક્ષ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી અને જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાહી ઈદગાહનો 2.5 એકર વિસ્તાર મસ્જિદ નથી, એ કૃષ્ણ મંદિરનું ગર્ભગૃહ છે। એ જ સમયે મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે મસ્જિદ માટે જગ્યા 1968માં થયેલા કરાર હેઠળ આપવામાં આવી હતી। 60 વર્ષ પછીના કરારને ખોટો કહેવો યોગ્ય નથી, તો હિન્દુ પક્ષની અરજીઓ સાંભળવા માટે પણ યોગ્ય નથી। જોકે હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મુસ્લિમ પક્ષની આ દલીલ સ્વીકારી ન હતી। હવે હિન્દુ પક્ષની 18 અરજીઓ પર એક સાથે સુનાવણી થશે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ હાલમાં વધી રહી છે। એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં જવાન પણ શહીદ થયા હતા।
હાલમાં ભારત પાકિસ્તાન સરહદ પર બીએસએફ જવાનો એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. પોલીસને સેનાએ રાજૌરી જિલ્લાના કાલાકોટમાં સંયુક્ત ઓપરેશન સર્ચ કર્યું હતું અને બીએસએફ જવાનોની ચેતવણી બાદ પણ ઘૂસણખોર રોકાયો નહીં. ત્યાર પછી ફાયરિંગમાં તે માર્યો ગયો. બીએસએફ જવાનોની ચેતવણી બાદ પણ ઘૂસણખોર રોકાયો ન હતો જ વિગતો મળી રહી છે. રાજૌરી જિલ્લાથી કાલાકોટ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીઓના છુપાયેલા ઠેકાણા પણ શોધી કાઢવામાં આવ્યા છે. રાતભર ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં એક AK રાઇફલ અને અન્ય હથિયારો પણ મળી આવ્યા હતા. દિલ્હીમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સીબીઆઈએ NBCCના DGM વિવેક પોપલીને 5 લાખની લાંચ માંગતા રંગે હાથ ઝડપી લીધા છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિવેક પોપલીનું પોસ્ટિંગ લેહમાં હતું, પરંતુ તે લાંચની રકમ લેવા દિલ્હી આવ્યો હતો. સીબીઆઈએ છટકું ગોઠવીને વિવેક પોપલીને રંગે હાથે ઝડપી પાડ્યો છે. તો લડાખમાં તૈનાત આરોપી DGM પોપલીએ કથિત રીતે લડાખ પ્રોજેક્ટ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર પાસેથી 11 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 5 લાખ રૂપિયાની આંશિક ચૂકવણી કરવા સંમત હતા અને તે દિલ્હી આવ્યો હતો અને સીબીઆઈએ તેનો ખેલ પાડી દીધો. હાલ સીબીઆઈ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ સરકારે કેટલાક મોટા ફેરફાર કર્યા છે, જેમાં આજથી જ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ફેરફાર થયો છે. સરકારી ગેસ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે LPG ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. તેમના ભાવમાં આજથી 8.50 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા જુલાઈમાં સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. ત્યારે LPGના ભાવમાં વધારો થતાં જ સામાન્ય નાગરિકો ફરી ચિંતામાં મુકાયા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના કોચ અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા અને બરોડા ખાતે સારવાર લઈ રહ્યા હતા. ગાયકવાડે તેમની 44 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985 રન બનાવ્યા અને જેમાં 2 સદી અને 10 અડધી સદી પણ સામેલ છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન હતો અને જે તેમણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. થોડા દિવસ પહેલા જ અંશુમનની સ્થિતિ જોઈને કપિલ દેવે મદદ કરવા માટે પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો અને કપિલ દેવની અપીલ બાદ BCCIએ તેમને ₹1 કરોડનું દાન કર્યું હતું. અન્ય ખેલાડીઓ પણ તેમની મદદે આગળ આવ્યા હતા. ત્યારે દિગ્ગજ ક્રિકેટરના નિધનની ખબર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પંચમહાલથી સમાચાર સામે આવી રહ્યા છે. હાલ અત્યારે પંચમહાલથી જે કૌભાંડનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. પંચમહાલમાં પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં કૌભાંડ થયું છે. ગોધરા ખાતે આવેલ સિટી સર્વે કચેરીમાં કૌભાંડની શંકા સેવાય છે. તો પંચમહાલથી સમાચાર સામે આવ્યા છે. જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા જ પગલાં લેવાયા છે. પંચમહાલથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. અંદાજિત 3500 પ્રોપર્ટી કાર્ડ નિયમ વિરુદ્ધ અપાયાના આક્ષેપ થયા છે. તો શંકાસ્પદ પ્રોપર્ટી કાર્ડ અને ડોક્યુમેન્ટને કબજે લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આક્ષેપો પુરવાર થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે. પંચમહાલથી સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. ગોધરા ખાતે આવેલ સિટી સર્વે કચેરીમાં કૌભાંડની શંકા સેવાય છે. તો જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા જ પગલાં લેવામાં આવ્યા છે. અંદાજે 3500 પ્રોપર્ટી કાર્ડ નિયમ વિરુદ્ધ અપાયાના આક્ષેપ પણ થયા છે. તો આ સાથે જો આક્ષેપો પુરવાર થશે તો જવાબદારો સામે પણ કડક કાર્યવાહી થશે. શંકાસ્પદ પ્રોપર્ટી કાર્ડ ડોક્યુમેન્ટને કબજે લઈને તપાસ હાથ ધરાઈ છે. પંચમહાલ જિલ્લાની અંદર થોડાક સમય પહેલાં અમને એક શંકાસ્પદ પ્રોપર્ટી કાર્ડ હાથ પર આવ્યું હતું. તો એ વખતે ડિટેલ તપાસ કરતાં એવું લાગ્યું કે એ પ્રોપર્ટી કાર્ડ જે ખોટું બન્યું છે. એટલે આવા બીજા પણ કેસો હોઈ શકે. એ વસ્તુ બાબતે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે તપાસ ચાલુ કરી અને તપાસ કરતાં લાગ્યું કે આમાં હવે આપણને વધારે ઇન્વેસ્ટિગેશનની જરૂર છે. એટલે માન્ય સેટલમેન્ટ કમિશનર સાહેબ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહી અને એમની ટીમ અને અહીંયા SLRની ટીમ
એમણે સાથે મળી અને ઇન્વેસ્ટિગેશન કર્યું અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી કેટલાક પ્રોપર્ટી કાર્ડ શંકાસ્પદ લાગ્યા અને એમાં વધુ તપાસની જરૂર હોવાથી એનઆઈસીની પણ કેટલીક ડિટેલ્સની જરૂર છે. એટલે એ તપાસ જે છે અત્યારે સેટલમેન્ટ કમિશનની ટીમ જે છે એ કરી રહી છે. એ તપાસ બહાર આવશે અને એના પછી જે પણ દોષિત હશે એના ઉપર પગલાં લેવામાં આવશે. પણ પ્રાઇમરી તપાસની અંદર અમને એક મેન્ટેનન્સ સર્વેયર જે છે એમણે ખોટું કર્યું હોય એવું લાગ્યું, એટલે એમને તત્કાલ ઇફેક્ટથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળ જ્યારે ડિટેલ રિપોર્ટ આવશે તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સર, એવા ખોટા કેટલા પ્રોપર્ટી કાર્ડ તપાસમાં મળ્યા છે? ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. મંતવ્ય ન્યૂઝ પર હવે આગળ નિહાળો મારો અવાજ. નમસ્કાર.